નમસ્કાર મિત્રો, ભૂપેસર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સામાજિક વિજ્ઞાન ધોરણ 8 પાઠ 13 માનવ સંસાધન સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। સામાજિક વિજ્ઞાનના તમામ ધોરણના સ્વાધ્યાય સોલ્યુશનના વિડીયો અમારી ચેનલ પર મૂકવામાં આવેલા છે। જો અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો। તો ચાલો હવે આપણે શરૂ કરીએ સ્વાધ્યાય। પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। 1, વસ્તીને એક સંસાધન તરીકે કેમ સમજવામાં આવે છે? તો મિત્રો, આપમાં જવાબ લખીશું આપણે, માનવ સંસાધન વસ્તી જ રાષ્ટ્રનું સૌથી મોટું સંસાધન ગણાય છે। પ્રકૃતિની ભેટ ફક્ત એ સમજ મહત્વની હોય છે જ્યારે તે લોકો માટે ઉપયોગી હોય છે। લોકો પોતાની જરૂરિયાતો અને યોગ્યતાઓને સંસાધનોમાં પરિવર્તિત કરે છે। આ પ્રકારે માનવ સંસાધન જ અંતિમ સાધન છે। સ્વસ્થ, શિક્ષિત અને પ્રેરણાદાયી લોકો પોતાની જરૂરિયાતો પ્રમાણે સંસાધનોનો વિકાસ કરે છે। અન્ય સાધનોની જેમ માનવ સંસાધન વિશ્વમાં સમાન રીતે વિતરણ પામે નથી। પોતાના શૈક્ષણિક સ્તર, ઉંમર અને લિંગમાં તે એકબીજાથી અલગ હોય છે। એની સંખ્યા અને લક્ષણ પણ બદલાતા રહે છે। માટે વસ્તી એક સંસાધન તરીકે સમજવામાં આવે છે। 2, વિશ્વમાં વસ્તીના અસમાન વિતરણના કારણો કયા છે? જવાબ, વિશ્વમાં વસ્તીના અસમાન વિતરણના કારણો નીચે મુજબ છે। વિશ્વમાં નદી કિનારાના અને મુક્ત ત્રિકોણ પ્રદેશમાં ફળદ્રુપ સપાટ જમીન વિસ્તારો, ઔદ્યોગિક વિસ્તારો, ધાર્મિક સ્થળો વગેરેમાં ગીચ વસ્તી હોય છે। ઊંચા પર્વતો, ખૂબ અસમતલ ભૂપૃષ્ઠ, બહુ ભારે વરસાદના પ્રદેશો, ગીચ જંગલો, દલદલવાળા પ્રદેશો, ખારા પાટના વિસ્તારો તેમજ રણ પ્રદેશો જો ખેત ઉત્પાદન માટે પ્રતિકૂળ પરિસ્થિતિ છે ત્યાં વસ્તીની ગીચતા ઓછી હોય છે। 3, વસ્તી ગીચતાનો અર્થ શું છે? જવાબ, પૃથ્વીની સપાટીના એકમ ક્ષેત્રમાં વસવાટ કરનાર લોકોની સંખ્યાને વસ્તી ગીચતા કહે છે, જેને સામાન્ય રીતે દર ચોરસ કિલોમીટરમાં રજૂ કરી શકાય છે। વસ્તી ગીચતાને આ સૂત્ર પ્રમાણે પણ દર્શાવી શકાય, વસ્તી ગીચતા બરાબર દેશની કુલ વસ્તી ભાગ્યા દેશનું કુલ ક્ષેત્રફળ। ભારતની સરેરાશ વસ્તી ગીચતા 2011ના વર્ષ પ્રમાણે 382 છે, જ્યારે વિશ્વની સરેરાશ વસ્તી ગીચતા 54 2011ની વસ્તી ગણતરી પ્રમાણે છે। સૌથી વધારે વસ્તી ગીચતા દક્ષિણ મધ્ય એશિયામાં છે। 4, વસ્તી વિતરણને અસર કરનાર કોઈ બે પરિબળોની ભૂમિકાનું વર્ણન કરો। 1, ભૌગોલિક પરિબળો। પ્રાકૃતિક રચના। માનવી હંમેશા પર્વતો અને ઉચ્ચ પ્રદેશોની સરખામણીએ મેદાની વિસ્તારોમાં રહેવાનું વધારે પસંદ કરે છે, કારણ કે આ વિસ્તાર ખેતી, ઉદ્યોગ અને સેવા પ્રવૃત્તિઓ માટે ઉપયોગી હોય છે। ગંગાના મેદાન વિશ્વના સૌથી વધારે ગીચ વસ્તી ધરાવતા વિસ્તાર છે, જ્યારે એન્ડીઝ, આલ્પ્સ અને હિમાલય પર્વત વિસ્તારમાં નહિવત વસ્તી વસવાટ કરે છે। ત્યારબાદ આબોહવા। વસ્તી સામાન્ય વિષમ તીવ્ર આબોહવા એટલે કે ખૂબ ગરમ અથવા ખૂબ ઠંડા વિસ્તારો જેમ કે સહારાનું રણ, રશિયાનો ધ્રુવ પ્રદેશ, કેનેડા અને એન્ટાર્કટિકમાં વસવાટ કરવાનું પસંદ કરતી નથી। જમીન। ફળદ્રુપ જમીન ખેતી માટે ઉપયોગી હોય છે। ભારતમાં ગંગા અને બ્રહ્મપુત્ર, ચીનમાં હવાંગ-હો અને ચોંગચિયાંગ તથા ઇજિપ્તમાં નાઇલ નદીના ફળદ્રુપ મેદાન ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો છે। ત્યારબાદ જળ। વસ્તી આવા ક્ષેત્રોમાં વસવાટ કરવા પ્રાથમિકતા આપે છે જ્યાં બિનક્ષારીય જળ સરળતાથી ઉપલબ્ધ હોય। વિશ્વની નદી ખીણો ગીચ વસવાટ ક્ષેત્ર ધરાવે છે, જ્યારે રણ વિસ્તારો ખૂબ ઓછી વસ્તી ધરાવે છે। ખનિજ। ખનિજ સંસાધનવાળા વિસ્તારો વધુ વસ્તી ધરાવે છે। દક્ષિણ આફ્રિકાની હીરાની ખાણો અને મધ્ય પૂર્વ એશિયામાં ખનિજ તેલના ક્ષેત્રો લોકોને વસવાટ માટે પ્રેરિત કરે છે। 2, સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક પરિબળો। સામાજિક પરિબળ। સારા રહેઠાણ, શિક્ષણ અને સ્વાસ્થ્યની સગવડોના વિસ્તારો વધુ ગીચતાવાળા છે, દાખલા તરીકે પુણે। સાંસ્કૃતિક પરિબળ। પરિવાર, ધર્મ અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતા સ્થળ વસ્તીને આકર્ષિત કરે છે। વારાણસી, વેટિકન સિટી એના ઉદાહરણો છે। આર્થિક પરિબળો। ઔદ્યોગિક વિસ્તાર રોજગારીની તક ઊભી કરે છે।
વસ્તી મોટી સંખ્યામાં આ વિસ્તારો તરફ આકર્ષિત થાય છે. જાપાનમાં ઓસાકા અને ભારતમાં મુંબઈ બંને ગીચ વસવાટના ક્ષેત્રો છે. પ્રશ્ન 2. સાચા ઉત્તર સામે ખરાની નિશાની કરો. 1. વસ્તી વિતરણ શબ્દનો અર્થ છે. એ. કોઈ વિશિષ્ટ ક્ષેત્રમાં સમયની સાથે વસ્તીમાં કયા પ્રકારનું પરિવર્તન થાય છે. બી. કોઈ વિશિષ્ટ ક્ષેત્રમાં જન્મ લેનાર લોકોની સંખ્યાના સંદર્ભમાં મૃત્યુ પ્રાપ્ત કરનાર લોકોની સંખ્યા કેવી છે. સી. કોઈ આપેલા ક્ષેત્રમાં લોકો કયા સ્વરૂપે ફેલાયેલા છે. તો મિત્રો આમાં સાચો જવાબ આવે સી. કોઈ આપેલા ક્ષેત્રમાં લોકો કયા સ્વરૂપે ફેલાયેલા છે. 2. એ 3 મુખ્ય પરિબળો કયા છે જેમાં વસ્તીમાં પરિવર્તન થાય છે. એ. જન્મ, મૃત્યુ અને લગ્ન. બી. જન્મ, મૃત્યુ અને સ્થળાંતર. સી. જન્મ, મૃત્યુ અને જીવન દર. તો મિત્રો સાચો જવાબ આવે બી. જન્મ, મૃત્યુ અને સ્થળાંતર. 3. ઈસવીસન 1999માં વિશ્વની વસ્તી કેટલી હતી. એ. 1 અજબ. બી. 3 અજબ. સી. 6 અજબ. તો મિત્રો સાચો જવાબ આવે સી. 6 અજબ. પ્રશ્ન 3. સંકલ્પના સમજાવો. 1. જાતિ પ્રમાણ. પ્રતિ 1000 પુરુષોની વસ્તીમાં સ્ત્રીઓની વસ્તીને સ્ત્રી પુરુષનું પ્રમાણ કહે છે. આપણા દેશમાં પુરુષોનું પ્રમાણ વધારે છે. 20મી સદીની શરૂઆતમાં ભારતમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ દર 1000 પુરુષે 972 સ્ત્રીઓનું પ્રમાણ હતું. પછીના દશકાઓમાં તે દર ઘટતો ગયો. છેલ્લા દશકામાં તેમાં થોડો સુધારો થયો. ઈસવીસન 2011માં વધીને 943 થઈ ગયો. કેરળ રાજ્યમાં 1084 અને પોંડુચેરીમાં 1037 સ્ત્રી પુરુષનું પ્રમાણ છે. 2. સાક્ષરતા. 7 વર્ષ કે તેનાથી વધુ વય જૂથની કોઈપણ વ્યક્તિ કોઈપણ એક ભાષા વાંચી લખીને સમજી શકતી હોય તો તે સાક્ષર કે અક્ષર જ્ઞાન ધરાવતી વ્યક્તિ ગણાય છે. ભારતમાં સાક્ષરતાનો દર 1901માં 4%થી વધીને 74.4% 2011માં થઈ ગયું છે. આપણા દેશમાં લગભગ 82.1% પુરુષ અને 65.4% મહિલાઓ આજે સાક્ષર છે. બીજા શબ્દોમાં આપણા દેશમાં આશરે કે પુરુષ અને અડધાથી વધુ મહિલાઓ સાક્ષર છે. કેરળમાં સાક્ષરતા 94% છે, જે બીજા રાજ્યોથી વધુ છે. તેનાથી પણ 92.3% સાથે લક્ષદ્વીપ બીજા સ્થાને છે. 91.6% સાક્ષરતા સાથે મિઝોરમ ત્રીજા સ્થાને છે. આપણા દેશમાં બિહાર 63.8% રાજ્યનો સાક્ષરતા દર સૌથી ઓછો છે. 3. વસ્તી ગીતતા. પૃથ્વીની સપાટીના એકમ ક્ષેત્રમાં વસવાટ કરનાર લોકોની સંખ્યાને વસ્તી ગીતતા કહે છે, જેને સામાન્ય રીતે દર ચોરસ કિલોમીટરમાં રજૂ કરી શકાય છે. વસ્તી ગીતતાને આ સૂત્ર પ્રમાણે પણ દર્શાવી શકાય છે. વસ્તી ગીતતા બરાબર દેશની કુલ વસ્તી ભાગ્યા દેશનું કુલ ક્ષેત્રફળ. ભારતની સરેરાશ વસ્તી ગીતતા 2011ના વર્ષ પ્રમાણે 382 છે, જ્યારે વિશ્વની સરેરાશ વસ્તી ગીતતા 54 વ્યક્તિની છે. સૌથી વધારે વસ્તી ગીતતા દક્ષિણ મધ્ય એશિયામાં છે. પ્રશ્ન 4. ખાલી જગ્યા પૂરો. 1. વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારત ખાલી જગ્યા ક્રમ છે. સાચો જવાબ આવે પ્રથમ. 2. ભારતમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ ખાલી જગ્યા છે. દર 1000 પુરુષોએ 943 સ્ત્રીઓ. 3. ભારતમાં ખાલી જગ્યા રાજ્યમાં સાક્ષરતાનો દર સૌથી વધુ છે. તો કેરળ રાજ્યમાં સાક્ષરતાનો દર સૌથી વધુ છે. 4. ગુજરાતમાં વસ્તી ગીતતાનું પ્રમાણ ખાલી જગ્યા છે. તો 308. તો મિત્રો આ હતું પાઠ 13 માનવ સંસાધન સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રો અને બીજા ગ્રુપમાં શેર કરો. અને જો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આ ચેનલ પર શિક્ષણના લગતા જે વિડીયો મૂકવામાં આવે છે તેની માહિતી તમારા સુધી પહોંચતી રહે. થેન્ક યુ.